નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ અને આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. પ્રેગ્નન્સી અને બીપીની સિરીઝના અગાઉના આપણે 2 વિડીયો જોયા, જેમાં એક વિડીયોમાં બીપી વધવાને કારણે કેવા પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે અથવા કેવા લક્ષણોથી ખબર પડે કે બીપી વધારે છે, અને એક વિડીયો જોયો કે ક્યારે બીપી વધારે છે ઓછું છે તે કહી શકાય. આજે આપણે તે સિરીઝના ત્રીજો વિડીયો કે બીપી પ્રેગ્નન્સી દરમિયાન સમયસર શા માટે મપાવવું જોઈએ અને ક્યારે મપાવવું જોઈએ. તો સૌપ્રથમ જોઈએ કે બીપી શા માટે સમયસર મપાવવું જોઈએ. સામાન્ય રીતે આપણે ઘણા બધા પેશન્ટો પાસેથી સાંભળ્યું હોય કે પ્રેગ્નન્સીમાં તેમને બીપી વધવાને કારણે આ તકલીફ થઈ, માતાને આ તકલીફ થઈ, બાળકને આ તકલીફ થઈ. તો સહજ બધાને જ ખ્યાલ છે કે સામાન્ય દર્દી કરતાં પ્રેગ્નન્સીમાં બીપી વધે તો તેના કારણે માતાને જીવના જોખમ સાથે શરીરના અગત્યના અંગો કે લીવર, કિડની, મગજ, આંખ તેમને પણ નુકસાન થતું હોય છે. તેમજ બાળકને પણ અધૂરા મહિને ડિલિવરી થવી, વજન ઓછું આવવું અથવા કેટલીક વાર મહેલી છૂટું પડવાને કારણે ગર્ભમાં બાળકનું મૃત્યુ થવી એવી ગંભીર તકલીફો થવાની શક્યતા હોય છે. જો સમયસર અને વારંવાર બીપી માપવામાં આવે તો વહેલામાં વહેલું બીપી જ્યારે પણ વધે અને તેની સમયસર સારવાર કરવામાં આવે તો આવા ગંભીર તકલીફોથી માતા અને બાળકને બચાવી શકાય છે. આ ઉપરાંત કેટલીક વાર સમયસર નિદાન થવાને કારણે પૂરા મહિના સુધી બીપી કંટ્રોલ રહે તેવી દવા આપીને પૂરા મહિના સુધી પ્રેગ્નન્સી ખેંચવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેમના કારણે બાળકને કાચની પેટીમાં રાખવાની શક્યતાઓ પણ ઘટી જતી હોય છે, બાળકનું વજન પણ સારું આવતું હોય છે અને માતાના જોખમો પણ ટળતા હોય છે. આ ઉપરાંત કેટલીક વાર વધારે પડતા બીપી વધવાને કારણે ઇમરજન્સી સિઝેરિયન ઓપરેશન લેવાની જરૂર પડતી હોય છે. તેના બદલે સમયસર બીપી માપવાથી અને કંટ્રોલ થવાથી નોર્મલ ડિલિવરી માટે પણ પ્રયત્ન કરી શકાય છે. તો આવી રીતે સમયસર બીપી માપી અને વહેલું નિદાન થાય તો માતા અને બાળકને જોખમથી બચાવી શકાય. હવે આપણે એ જાણીએ કે બીપી સમયસર મપાવવું એટલે કે ક્યારે ક્યારે મપાવવું જોઈએ. તો બીપી ક્યારે મપાવવું જોઈએ તે 2 પ્રકારના દર્દીઓના ક્લાસ પ્રમાણે ફરક પડતો હોય છે. એક દર્દી કે જે નોર્મલ છે, કે જેને કોઈ પણ પ્રકારની બીપી આવવાના જોખમો નથી, તેવા દર્દીઓને જે પ્રેગ્નન્સીના શરૂઆતના 7 મહિના છે તેમાં દર મહિને જે પ્રેગ્નન્સી માટે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પાસે તપાસ માટે જાય છે ત્યારે બીપી મપાવવાનું હોય છે. 8મા મહિનામાં દર 15 દિવસે અને 9મા મહિનામાં 7 કે 10 દિવસે બીપી મપાવવાની જરૂર પડતી હોય છે. પરંતુ જે દર્દીઓને બીપી આવવાનું જોખમ વધારે છે તેવા દર્દીઓએ વચ્ચે 10 કે 15 દિવસે વચ્ચેના સમયમાં અથવા બીપી વધવાના જે લક્ષણો જે અગાઉના વિડીયોમાં આપને બતાવવામાં આવેલું છે, જેની લિંક પણ ઉપર આપવામાં આવેલી છે, તે લક્ષણો કંઈ પણ લાગે તો વચ્ચે તાત્કાલિક બીપી મપાવવું તેમજ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરની તપાસ કરાવવી જરૂરી હોય છે. હવે આપણે એ સમજીએ કે એવા કયા દર્દીઓ છે કે જેમને બીપી વધારે આવવાનું જોખમ હોય છે. તો તેવા દર્દીઓમાં જેમની ઉંમર 35-40 વર્ષ કરતાં વધારે છે, જેમનું વજન ખૂબ જ વધારે છે એટલે મેદસ્વીતા વધારે છે, આ ઉપરાંત અગાઉની પ્રેગ્નન્સીમાં બીપી આવેલું છે, આઈવીએફ જેવી સારવાર કરાવેલી છે, જોડવા અથવા ત્રુગણા પ્રેગ્નન્સી છે, તેમજ પ્રેગ્નન્સી પહેલાં પણ બીપી છે, તેમજ પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ આવેલું છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓને થ્રોમ્બોફિલિયા એટલે કે લોહીની અથવા વાહની એવા પ્રકારની બીમારી હોય કે જેમાં પણ બીપી આવવાની શક્યતાઓ વધારે હોતી હોય છે. આવા દર્દીઓએ વારંવાર બીપી મપાવવાની જરૂર પડી શકતી હોય છે. હવે આપણે એ સમજીએ કે પ્રેગ્નન્સી દરમિયાન બીપી આવે તો તેને કયા 4 ગ્રુપોમાં વહેંચવામાં આવે છે. આ ગ્રુપોને વહેંચવા પણ ખૂબ જરૂરી હોય છે, કારણ કે તે અનુસાર તેમની સારવાર તેમજ દર્દી અથવા બાળકને કેટલું નુકસાન થઈ શકે તેની સમજ આવતી હોય છે. આ 4 ગ્રુપોમાં સૌથી પહેલું આવે છે ક્રોનિક હાઇપરટેન્શન, કે જેમાં દર્દીને પ્રેગ્નન્સી પહેલાંથી જ અથવા પ્રેગ્નન્સીના શરૂઆતના 4 મહિના દરમિયાન જ એટલે કે 20 અઠવાડિયામાં જ ખબર પડી જતી હોય છે કે તેમને બીપી છે. હકીકતમાં આ પ્રેગ્નન્સી દરમિયાન બીપી આવેલું બીપી નથી હોતું, પરંતુ દર્દીને પહેલેથી જ બીપી હોય છે કે જેમાં કિડનીની તકલીફો વધારે આવવાની શક્યતા હોય છે અથવા કેટલાક હોર્મોન્સને કારણે બીપી વધારે દર્દીને પહેલેથી જ હોય છે. આવા કેસોમાં સામાન્ય રીતે જે દર્દીમાં બીપીની સારવાર લેતા હોય છે તેવી જ સારવાર લેવાની હોય છે, પરંતુ તેની સાથે
પ્રેગ્નન્સીમાં જે બીપી વધે એટલે કે જેને પ્રી એક્લેમ્પસિયા કહેવામાં આવે છે તેવા પ્રકારનું બીપી વધે તો માતા માટે જોખમકારી હોય છે. બાકી સામાન્ય જો પ્રેગ્નન્સી પહેલાંનું બીપી છે તે એટલું નુકસાનકારક નથી હોતું, છતાં પણ તેની સમયસર તપાસ કરવી જરૂરી હોય છે. ત્યારબાદનું બીજી બીપીનો પ્રકાર આવે છે જેસ્ટેશનલ હાઇપરટેન્શન, કે જેમાં પ્રેગ્નન્સી દરમિયાન બીપી વધે છે પરંતુ માતાને અથવા બાળકને એવી કોઈ ગંભીર અસર નથી થતી હોતી. ત્યારબાદ ત્રીજી તકલીફ છે પ્રી એક્લેમ્પસિયા, કે જેમાં પ્રેગ્નન્સી દરમિયાન બીપી વધતું હોય છે અને આ પ્રેગ્નન્સી દરમિયાન બીપી વધવાનું મુખ્ય કારણ પ્લાસેન્ટા જે મેલી છે તેના કોષમાં અથવા તેની રચનામાં ફેરફાર થતો હોય છે, જે માતા અને બાળકને પણ અસર કરતી હોય છે. માતા અને બાળકને કેવી ગંભીર અસર કરે છે તે સમજીએ તો માતામાં જે નસો હોય છે, લોહી લઈ જનારી નસો હોય છે તેમાં લીકેજ થાય છે, એટલે કે આખા શરીરમાં પાણી ભરાય છે. તેના કારણે એકદમથી માતાનું વજન વધી જાય છે, સોજા ખૂબ જ વધારે પડતા આવી જાય છે, પેટમાં પાણી ભરાઈ જાય જેને એસાઇટિસ કહેવામાં આવે છે, ફેફસામાં પાણી ભરાઈ જાય જેને પલ્મનરી એડીમા કહેવામાં આવે, મગજમાં પાણી ભરાઈ જાય જેને સેરેબ્રલ એડીમા કહેવામાં આવે, જેના કારણે ખેંચ આવવાની શક્યતાઓ વધતી હોય છે, આંખોમાં પાણી ભરાઈ જાય સોજા આવવાને કારણે, તો તેમાં દર્દીને જોવાની તકલીફો થતી હોય છે. આ ઉપરાંત શરીરના અલગ અલગ અંગોમાં લોહી ઓછું પહોંચાડે છે, જેમાં કિડની ખાસ કરીને અને લીવરમાં લોહી ઓછું મળે છે, તેથી તેના કામોને તકલીફ પડતી હોય છે. કિડનીને લોહી ઓછું પડવાને કારણે પેશાબ ઓછો થાય છે, કિડનીનું કામ ઓછું થાય છે, તેને કારણે કિડની ફેલ થવાની પણ ઘણીવાર શક્યતાઓ રહેતી હોય છે. લીવરમાં સોજો આવવાને કારણે દર્દીને જમણા પડખામાં દુખાવો થતો હોય છે. ત્યારબાદ ત્રીજી તકલીફ ગણીએ તો જેમાં લો પ્લેટલેટ કાઉન્ટ થાય, એટલે કે જે લોહી જમાવવા માટેના જે કણો છે તે ખૂબ ઓછા થઈ જાય છે. આ ઉપરાંત હિમોલાઇસિસ એટલે કે જે હિમોગ્લોબિન છે તે તૂટી જાય છે, તેથી દર્દીનું હિમોગ્લોબિન એકદમથી ઓછું થઈ જાય છે અને ત્રાક કણો ઓછા થવાને કારણે બ્લીડિંગ થવાની શક્યતાઓ રહેતી હોય છે, જેમાં મેલી છૂટી પડવાને કારણે બ્લીડિંગ વધારે થવાની શક્યતાઓ રહે અને આ મેલી છૂટી પડવાને કારણે બાળકને પણ ગંભીર તકલીફો થવાની શક્યતા રહેતી હોય છે. અને પ્લેટલેટ કાઉન્ટ ઓછા થવાને કારણે ડિલિવરી પછી જે ટાંકા લીધા હોય છે તેમાં લોહી ભરાવાની અથવા ટાંકામાંથી બ્લીડિંગ થવાની અથવા ડિલિવરી પછી બ્લીડિંગ થવાની શક્યતાઓ પણ ખૂબ વધારે થતી હોય છે. કેટલીક વાર આ વધારે પડતી તકલીફોનું જોખમ એટલું બધું હોય છે, માતાને આઈસીયુમાં દાખલ કરવાની તેમજ તેમના જીવનને પણ જોખમ હોય છે. પરંતુ 75% દર્દીઓમાં સામાન્ય રીતે આ બીપી જે 7 કે 8 મહિના પછી આવતું હોય છે તેમાં ખૂબ ઓછું જોખમ હોય છે. પરંતુ જે બીપી 7 મહિના પહેલાં આવે છે તેમાં માતા અને બાળકને જોખમ થવાની શક્યતાઓ ખૂબ વધારે હોય. ત્યારબાદ ચોથો બીપીનો પ્રકાર છે અટિપિકલ પ્રી એક્લેમ્પસિયા, કે જેમાં દર્દીનું બીપી વધારે નથી હોતું પરંતુ બીપી વધારે સાથેના જે અન્ય લક્ષણો છે કે જે પેશાબમાં પ્રોટીન આવે, જેને પ્રોટીન્યુરિયા કહેવાય છે, પેશાબનો રિપોર્ટ કરતાં પ્રોટીન વધારે બતાવે, શરીરમાં સોજો હોય, કણો ઓછા થઈ ગયા હોય અથવા લીવરના એન્ઝાઇમ વધારે હોય, કિડનીને તકલીફ થયેલી હોય, આવા દર્દીઓમાં બીપી નોર્મલ હોવા છતાં પણ દર્દીને બીપીના જે વધારે હોવાના જોખમો છે તે બધા પ્રકારના જોખમો હોય છે, જેને અટિપિકલ પ્રી એક્લેમ્પસિયા કહેવામાં આવે છે. આ ઉપરાંત આ જે ત્રીજી જે પ્રી એક્લેમ્પસિયા કહેવામાં આવે છે, ત્રીજો પ્રકાર જે બીપી વધવાનો છે, જે ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન માતાને જોખમ કરે છે, તેની સાથે બાળક માટે પણ જોખમી હોય છે. આ બીપી જો 7 મહિના પહેલાં આવે તો બાળકનું વજન ઓછું આવવું તેમજ પ્લાસેન્ટા એટલે કે મેલીમાંથી લોહીનું પરિભ્રમણ ઓછું થાય તો બાળકને લોહી ઓછું મળે તો તેના કારણે બાળકના અંગોને પણ નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય છે. આ ઉપરાંત બાળકની આજુબાજુનું પાણી ઓછું થાય તેમજ અધૂરા મહિને ડિલિવરી કરાવવાની અથવા સિઝેરિયન ઓપરેશન કરવાની ડિલિવરીની જરૂર પડી શકે. કેટલીક વાર આ મેલી છૂટી પડે તો બાળકને એકદમ લોહી મળતું બંધ થાય તો બાળકના ધબકારા પણ ગર્ભની અંદર જ ચૂકી જાય અને બાળક ગર્ભમાં જ મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. બાળક અધૂરા મહિને ડિલિવરી થવાને કારણે અથવા વજન ઓછું આવવાને કારણે બાળકને કાચની પેટીમાં રાખવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. શું પ્રેગ્નન્સી દરમિયાન જે પણ બીપી આવ્યું છે તે ડિલિવરી થયા પછી એકદમ નોર્મલ થઈ જાય છે? શું તે માપવાની જરૂર નથી હોતી? જી ના, એવું જરા પણ નથી. પ્રેગ્નન્સી દરમિયાન જે પણ બીપી આવેલું છે એ બીપી પ્રેડિલિવરીના પછીના 1.5 મહિના સુધી પણ રહેવાની શક્યતા હોય છે. અને પ્રેગ્નન્સી દરમિયાન જે જોખમો ના થયા હોય તો એવું જરા પણ નથી કે ડિલિવરી થયા પછી બીપી કંટ્રોલમાં આવી જશે ને તે જોખમો નહીં થાય. આ જોખમો જેમ કે ખેંચ આવી, કિડની, લીવરને નુકસાન થવું, તે બધી જ પ્રકારની તકલીફો પ્રેગ્નન્સી સાથે ડિલિવરી પછી પણ આવવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી ડિલિવરી થયા પછી પણ
ડૉક્ટરની સલાહ અનુસાર સમયસર બીપી મપાવવું જરૂરી છે. કેટલીક વાર આ બીપી ડિલિવરી થયાના 3 મહિના પછી પણ વધારે હોય છે. આવા પ્રકારના દર્દીઓને તે આખા જીવનભર બીપી વધારે આવવાની શક્યતાઓ રહે છે, જેને આપણે પહેલો પ્રકાર કીધેલો ક્રોનિક હાઇપરટેન્શન. તો તેમાં દર્દીને સતત બીપીની દવાઓ ચાલુ રાખવી પડતી હોય છે. તો આવી રીતે પ્રેગ્નન્સી દરમિયાન બીપી આવવું તે માતા અને બાળક બંને માટે જોખમકારક છે. આ ઉપરાંત સમયસર બીપી મપાવવાથી, માતાનું બીપી સમયસર કંટ્રોલ કરવાથી માતા અને બાળક માટે જોખમ ઓછું કરી શકાય છે. આ ઉપરાંત બાળકને કાચની પેટીમાં રાખવાની શક્યતાઓ પણ ઘટે છે, તેમજ નોર્મલ ડિલિવરી થવાની શક્યતાઓ પણ વધતી હોય છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન સમયસર બીપી મપાવવું ખૂબ જ જરૂરી છે. પ્રેગ્નન્સી, સ્ત્રી રોગ અને વંધ્યત્વને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.